વડોદરામાં હરણીમાં આવેલા જય અંબે વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરવાનો આરોપ છે। પીટી શિક્ષક પંથેશ પંચાલે વિદ્યાર્થીને ખરાબ રીતે સ્પર્શ કરી છેડતી કરવાનો આરોપ છે। સ્કૂલ મેનેજમેન્ટે છેડતી કરનાર પીટી શિક્ષક પંથેશ પંચાલને ટર્મિનેટ કર્યો છે। વાલીઓએ સ્કૂલ પર પહોંચી હોબાળો કર્યો। પીટી શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી છેડતી કર્યાનો માફીનામામાં સ્વીકાર કર્યો છે। હરણી સ્કૂલ અવારનવાર વિવાદમાં આવે છે। સ્કૂલ સંચાલકોએ પીટી શિક્ષકને માત્ર ટર્મિનેટ કરી સંતોષ માન્યો છે। પોલીસ ફરિયાદ પણ ન કરી। વારંવાર શિક્ષકો હેવાન બની રહ્યા છે। હરણી વિસ્તારની આ જય અંબે સ્કૂલ છે, જેમાં આ શિક્ષક એ વિદ્યાર્થીની છેડતી કરી છે। રવિ અમારી સાથે જોડ્યા છે। રવિ, કઈ રીતે આ ઘટના બની છે અને શિક્ષકને માત્ર ટર્મિનેટ જ કરાયો છે? એમાં બિલકુલ જનક વાત કરવામાં આવે તો વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી જય અંબે વિદ્યાલયમાં પીટી શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરતા હંગામો મચી જવા પામ્યો હતો। વિદ્યાર્થીઓના માતા પિતા સ્કૂલ પર દોડી આવ્યા હતા અને તેમને ભારે હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને સ્કૂલ પર તંગદિલી ભર્યા દ્રશ્ય સર્જાયા હતા। મહત્વની બાબત છે કે પીટી શિક્ષક પંથેરા પંચાલે વિદ્યાર્થીને ખરાબ રીતે સ્પર્શ કરીને છેડતી કરી હોવાનો આરોપ તેમના પર લાગ્યો હતો। તેને લઈને સ્કૂલ મેનેજમેન્ટે પણ સમગ્ર મામલામાં જ્યારે પેરેન્ટ્સ અને શિક્ષકને સામસામે ઉભા કર્યા ત્યારે ભારે હંગામો અને હોબાળો મચી ગયો હતો। સમગ્ર ઘટના બાદ પીટી શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી અને માફીનામામાં છેડતી કરવાનો સ્વીકાર કર્યો હતો, જેના આધારે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પીટી શિક્ષકને સ્કૂલમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે સ્કૂલમાં ખુદ શિક્ષક વિદ્યાર્થીની છેડતી કરતા હોય અને તે પોતે સ્વીકાર કરતા હોય તો ચોક્કસથી આ વિષય એક લીગલ વિષય બની જતો હોય છે અને આમાં સ્કૂલે સામેથી પોલીસ ફરિયાદ કરવી જોઈએ શિક્ષક સામે, પરંતુ સ્કૂલ પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર નથી અને તેમને માત્ર ટર્મિનેટ કરીને સંતોષ માન્યો છે। સમગ્ર મામલામાં સ્કૂલ પોતાના નામની ચિંતા વધારે કરી હોય પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષાની ચિંતા ઓછી કરી રહી હોય તે પ્રકારના અહીંયા વિગતો સામે આવી રહી છે। અને હરણી સ્કૂલ હરણી વિસ્તારમાં આવેલી જે અંબે સ્કૂલ છે, જે અંબે સ્કૂલ છે અવારનવાર વિવાદોમાં પણ આવતી હોય છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ડીઓ દ્વારા હવે કયા પ્રકારની કાર્યવાહી સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલ પર કરવામાં આવે છે તે તો આગામી સમયમાં ખબર પડશે। બિલકુલ આભાર રવિ, આપણી પાસે માહિતી આવી છે। તો પીટી શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી છે, શાળાએ શિક્ષકને ટર્મિનેટ કર્યો છે।